Hello students, once again a very good afternoon to all and welcome back in today's another extra session of PSS. Now students, in today's first session we started with the unit number 3, chapter number 7, that is psychology of salesmanship. In that, first of all we discuss the first topic, that is introduction part, જેમાં આપણે એક સ્ટેટમેન્ટ છે એ આખું ડિસ્કસ કરેલ છે, એક્સપ્લેન કરેલ છે. What was the statement? શું હતું એ statement? The base of salesmanship is the psychology. Right? આ આખું સ્ટેટમેન્ટ આપણે અલગ અલગ પોઈન્ટ્સ ઓફ વ્યૂથી ડિસ્કસ કરેલ છે. Now our next topic of chapter number 7 is buying motives. Students, write down this topic as the IMP, right? આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, બાજુમાં નોટ ડાઉન કરી લેજો, બિકોઝ મેની અ ટાઈમ્સ ઇન ધ પાસ્ટ તમને પાસ્ટ યર્સમાં ઘણી બધી વખત આ ક્વેશ્ચન છે એ 15 કે 20 માર્ક્સમાં પૂછાયેલ છે. સો રાઇટ ડાઉન ધીસ ટોપિક એઝ એન ઇમ્પોર્ટન્ટ વન, રાઇટ? ઓકે, read the first point. Customers purchase various types of goods and service to satisfy their needs. કસ્ટમર કોઈ પણ ગુડ્સ કે સર્વિસ એ પરચેસ કરે છે તો એમના પાછળ એમનો ઓબ્જેક્ટિવ શું છે કે એમની ક્યાંક ને ક્યાંક એ ગુડ્સ પરચેસ કરવા માટેની રિક્વાયરમેન્ટ છે, નીડ્સ છે, જે એમને સેટિસ્ફાય કરવી છે. The level of satisfaction from various goods and service is different for any customer. એવું બની શકે ને સ્ટુડન્ટ્સ કે સેમ ગુડ્સ હોય પણ એમાંથી મળતું સેટિસ્ફેક્શન એ હરેક કસ્ટમરને કેવું હશે? અલગ અલગ. સપોઝ કોઈ એક બ્રાન્ડ છે, કોઈ એક પ્રોડક્ટ છે, એ એક કસ્ટમરને ખૂબ જ ગમે છે, એમાંથી એને કદાચ મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે છે, પણ એ જ પ્રોડક્ટમાંથી કદાચ કોઈ બીજા કસ્ટમરને ઓછું સેટિસ્ફેક્શન મળે છે. સેમ વે આપણે હોટલની વાત કરીએ, કોઈક હોટલમાં વિઝિટ કરીએ છીએ, ત્યાંનું ફૂડ લઈએ છીએ, બરાબર? તો ત્યાંનું જમવાનું છે એ કદાચ કોઈ એક કસ્ટમરને ખૂબ જ ગમે છે, ખૂબ ભાવે છે, રાઈટ? સો હી વિલ ગેટ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન. ઓન ધ સેમ ટાઈમ કદાચ કોઈ બીજા કસ્ટમર ત્યાં જાય છે, એમનો એક્સપિરિયન્સ ત્યાં સારો નથી રહેતો, તો ત્યાં એમનું સેટિસ્ફેક્શન લેવલ કેવું થઈ જાય છે? ડાઉન, રાઈટ? તો હરેક ગુડ્સ અને સર્વિસીસમાંથી મળતું સેટિસ્ફેક્શન એ હરેક કસ્ટમરને કેવું હશે? અલગ અલગ, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ. If the salesman is able to know the motives of customers behind purchasing the product, then he will be able to sell the goods effectively. જો સેલ્સમેનને ખબર છે કે ખબર હોય કે કોઈ પણ કસ્ટમર છે એ પ્રોડક્ટ પરચેસ કરે છે, એ પરચેસ કરવા પાછળનો મોટિવ, એમનો ઓબ્જેક્ટિવ શું છે, એ પ્રોડક્ટ પરચેસ કરે છે તો શું કામ કરે છે, એમને એનો શું યુસેજ છે, જો એ કોઈ સેલ્સમેનને ખ્યાલ હોય, then definitely એ વધુ સારી રીતે ગુડ્સ છે એ સેલ કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ. નાઉ સ્ટુડન્ટ્સ, ડેફિનેશન ઓફ બાઇંગ ઓર મીનિંગ ઓફ બાઇંગ મોટિવ્સ ઇઝ ગિવન. Buying motives are the various motives, thoughts or cues which stimulate the buyers to purchase the products. બાઇંગ મોટિવ્સ એ શું છે? એ એવા ઓબ્જેક્ટિવ્સ છે, મોટિવ્સ છે, થોટ્સ છે કે ક્યુઝ છે કે આઈડિયાઝ છે કે જે કોઈ પણ બાયર્સ મીન્સ પરચેઝરને સ્ટિમ્યુલેટ કરે છે, ઇન્સ્ટિગેટ કરે છે કે જેથી કરીને એ પ્રોડક્ટ છે એ પરચેસ કરે, રાઈટ? સો ધીસ ઇઝ ધ બેઝિક મિનિંગ ઓફ બાઇંગ મોટિવ્સ. નેક્સ્ટ, એવરી કસ્ટમર હેઝ ડિફરન્ટ બાઇંગ મોટિવ્સ. હરેક કસ્ટમરના પ્રોડક્ટ પરચેસ કરવા પાછળનો ઓબ્જેક્ટિવ, મોટિવ એ શું હશે? ડિફરન્ટ, અલગ અલગ. એક એક્ઝામ્પલ અહીંયા લીધેલ છે સ્ટુડન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, ગાંધીયન ફોલોઅર્સ પરચેઝ ધ ખાદી ડ્યુ ટુ અ સિમ્બોલ ઓફ નેશનલ એમ્પ્લોયમેન્ટ. જે લોકો ગાંધીજીને ફોલો કરે છે, એમના ફોલોઅર્સ છે, એ લોકો ખાદી પહેરે છે, તો એ ખાદીના કપડાં પહેરવા પાછળ એમનો ઓબ્જેક્ટિવ, એમનો મોટિવ શું છે? બિકોઝ દે વોન્ટ ટુ શો ધ નેશનલિઝમ. એ એક રાષ્ટ્રીય એકતા દેખાડે છે, રાઈટ? કે એક રાષ્ટ્રીય પ્રેમ દેખાડે છે. એમના પાછળ ખાદી પહેરવા પાછળનું એમનું રીઝન એ છે. સેકન્ડ છે, ઇન સમ ઇન્સ્ટિટ્યુશન ખાદી ઇઝ ધ ડ્રેસ કોડ. ઇટ મસ્ટ બી ફોલોડ બાય ઓલ એમ્પ્લોઈઝ, રાઈટ? કોઈ એક ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થા છે કે જ્યાંનો ડ્રેસ કોડ જ શું છે? ખાદી. તો જ્યાંનો ડ્રેસ કોડ જ ખાદી હોય, પછી તમે ખાદી તમને પહેરવું ગમતું હોય કે ન હોય, પણ પછી તમે ત્યાંના એમ્પ્લોય હો તો તમારે એ પહેરવું જ પડે. ઇટ મસ્ટ બી ફોલોડ બાય ઓલ એમ્પ્લોઈઝ. તો ત્યાં એમ્પ્લોઈઝનો ખાદી પહેરવા પાછળનો ઓબ્જેક્ટિવ, મોટિવ શું થઈ જાય છે સ્ટુડન્ટ્સ? અલગ. વાય? બિકોઝ ત્યાંનો ઓબ્જેક્ટિવ, એ લોકોનો ઓબ્જેક્ટિવ શું છે કે ખાદી ડ્રેસ કોડ છે એટલે પહેરવાનું છે, રાઈટ?
એમનો ઓબ્જેક્ટિવ કે એમનો મોટિવ કોઈ રાષ્ટ્રીય એકતા દેખાડવાનો કદાચ ન હોય, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, એન આર્ટિસ્ટ મે વેર ખાદી ટુ સેટિસ્ફાય હિઝ સેન્સ ઓફ આર્ટ while any young man wear it because he is interested. કોઈ આર્ટિસ્ટ છે, રાઈટ, કે એ જો ખાદી પહેરે છે તો કદાચ એને ટુ સેટિસ્ફાય હિઝ સેન્સ ઓફ આર્ટ, એ પોતે એક યુનિક કદાચ દેખાવા માટે કે એની એક આર્ટ રિલેટેડ એક સેન્સ દેખાડવા માટે એ ખાદી પહેરે છે. જ્યારે કોઈ યંગસ્ટર છે સપોઝ તમારા જેવા, તો એ ખાદી પહેરે છે તો એની પાછળ રીઝન શું હોય? કાંઈ નહીં, એને ગમે છે એટલે એ પહેરે છે, એ એમાં ઇન્ટરેસ્ટેડ છે એટલે એ પહેરે છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, સો મોટિવ ઓફ એવરી કસ્ટમર બિહાઇન્ડ પરચેઝિંગ ખાદી ઇઝ ડિફરન્ટ, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હરેક વ્યક્તિ પરચેઝ તો સેમ પ્રોડક્ટ કરે છે, ખાદીના કપડાં કે ખાદીના ક્લોથ્સ, બટ હરેકનો ખાદી પરચેઝ કરવાનો પાછળનો જે મોટિવ છે, જે ઓબ્જેક્ટિવ છે, એ કેવો છે? ડિફરન્ટ. સો સેલ્સમેનને આ જ જાણવાનું છે કે એ કસ્ટમરનો બાઇંગ મોટિવ શું છે, એ ખાદી પરચેસ કરે છે તો એ કયા હેતુથી, કયા મોટિવથી કરે છે. અને જો એ સેલ્સમેનને ખ્યાલ આવે, દેન હી કેન સેલ ધ ગુડ્સ ઇફેક્ટિવલી, રાઈટ. નાવ બેઝિક બાઇંગ મોટિવ્સ, કોઈ પણ કસ્ટમર છે, કોઈ પણ પર્સન છે, તો એના બેઝિક બાઇંગ મોટિવ્સ ક્યાં હોઈ શકે, એ અહીંયા પોઈન્ટ વાઇઝ ડિસ્કસ કરેલા છે. Many authors has given or have given the various buying motives keeping in mind the psychology of customers. So customer psychology can be attracted in the following ways, right? That means કે various authors have given different type of buying motives. અને બાઇંગ મોટિવ્સ શેના ઉપર બેઝડ છે? કીપિંગ ઇન માઇન્ડ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર, કસ્ટમરના માઇન્ડસેટ, એમની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને બાઇંગ મોટિવ્સ છે ડિસાઇડ કરેલા છે. કે કોઈ પણ કસ્ટમર છે એની સાયકોલોજી શું હશે, તો કે એ કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરશે ત્યારે એ પાછળના જનરલ બાઇંગ મોટિવ્સ ક્યાં હોઈ શકે. હિયર પોઈન્ટ વાઇઝ ઓલ બાઇંગ મોટિવ્સ આર એક્સપ્લેન્ડ. સ્ટુડન્ટ્સ, આ જે પોઈન્ટ્સ છે એ ઇન ડિટેલ બધા તમને ટેક્સ્ટ બુકમાં આપેલ છે. આ ટોપિક બાઇંગ મોટિવ્સ એ તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 100 અરાઉન્ડ આપેલ છે, રાઈટ. તો ઇન ડિટેલ પોઈન્ટ્સ છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાના રહેશે. ફર્સ્ટ વન ઇઝ નીડ ટુ એક્ઝિસ્ટ. ઇફ યુ વોન્ટ ટુ લીવ અ પ્રોપર લાઈફ, જો તમારે વ્યવસ્થિત રીતે લાઈફ સ્પેન્ડ કરવી છે, એક્ઝિસ્ટ, તમારા એક્ઝિસ્ટન્સ માટે તમારી કઈ નીડ હોઈ શકે? ફર્સ્ટ ઇઝ સેટિસ્ફેક્શન ઓફ નેસેસિટીઝ. દેટ મીન્સ ધ પ્રાઇમરી નીડ્સ ઓફ એની પીપલ આર ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથ. તમને ખ્યાલ છે, રાઈટ, રોટી, કપડાં ઓર મકાન. કોઈ પણ વ્યક્તિ છે એની બેઝિક નેસેસિટી શું હોય? ફૂડ, શેલ્ટર એટલે રહેવા માટે ઘર, અને ક્લોથિંગ, રાઈટ, કપડાં. અને આ બેઝિક નેસેસિટી જો સેટિસ્ફાઈ ન થાય તો એ ક્યારેય ચાલે નહીં. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડ્યુટી ઓફ એની પર્સન ટુ સેટિસ્ફાય સચ બેઝિક નીડ્સ, એન્ડ દેટ ઇઝ વાય હી પરચેઝિસ ધ વેરિયસ ટાઈપ ઓફ પ્રોડક્ટ્સ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ આ ટાઈપની નીડ્સ છે સેટિસ્ફાઈ કરે છે ત્યારે એમનો બેઝિક ઓબ્જેક્ટિવ શું છે? તો કે આ પ્રાઇમરી નીડ્સ છે એટલા માટે. સેકન્ડ છે ટુ રિમેઇન હેલ્ધી એન્ડ ફિટ. જ્યારે તમે કોઈ મેડિસિન પરચેસ કરો છો, ટેબ્લેટ્સ લ્યો છો, સપોઝ કોઈ એનર્જી ડ્રિંક્સ છે એ લ્યો છો, તો એ પરચેસ કરવા પાછળનો તમારો ઓબ્જેક્ટિવ, બાઇંગ મોટિવ એ શું હોઈ શકે? ટુ રિમેઇન હેલ્ધી એન્ડ ફિટ. તમારે હેલ્ધી રહેવું છે, ફિટ એન્ડ ફાઇન રહેવું છે, દેટ ઇઝ વાય યુ આર પરચેઝિંગ દેટ, રાઈટ. બિકોઝ એવરી પર્સન ઓન ધીસ પ્લાનેટ વોન્ટ્સ ટુ લીવ લોંગ. બધાને લાંબુ જીવવું છે, રાઈટ. સો ઇફ એની વન વોન્ટ્સ ટુ રિમેઇન ફિઝિકલી ફિટ એન્ડ હેલ્ધી, સો હી કન્ઝ્યુમ્સ, તમને ખ્યાલ છે, અલગ અલગ વિટામિન ટેબ્લેટ્સ છે, અલગ અલગ ગુડ્સ છે, પ્રોડક્ટ્સ છે, રાઈટ. કે તમને ખ્યાલ છે વિટામિન બાર છે, યોગા બાર છે, રાઈટ, કેવા એનર્જી ડ્રિંક્સ છે, એ તમે પરચેસ કરો છો. શું કામ? બિકોઝ યુ વોન્ટ ટુ રિમેઇન હેલ્ધી એન્ડ ફિટ, રાઈટ. સમટાઈમ્સ તમે એવી પ્રોડક્ટ્સ પરચેસ કરો છો કે જે તમને ડિસીઝની સામે પ્રોટેક્શન આપે, ક્લાઇમેટ એટલે કે વેધર પ્રોટેક્શન આપે, રાઈટ. અત્યારે તમે જે પ્રોડક્ટ પરચેસ કરો છો વિન્ટરમાં કોઈ પણ, તો એ વિન્ટરમાં પ્રોડક્ટ પરચેસ કરો છો તો એ શેના માટે કરો છો? ટુ ગેટ ધ પ્રોડક્શન અગેન્સ્ટ ધ ક્લાઇમેટ. ક્લાઇમેટની સામે તમે પ્રોટેક્શન મેળવવા માંગો છો. ડિસીઝ છે, અત્યારે તમને ખ્યાલ જ છે કોરોના છે, તો એની સામે તમે જેટલી બધી કદાચ આયુર્વેદિક ટેબ્લેટ્સ હોય કે બીજા કોઈ તમે આઈડિયાઝ તમે કરતા હોય, બરાબર, તો એની પાછળનું રીઝન શું છે? ટુ ગેટ ધ પ્રોટેક્શન એન્ડ ટુ
ઇન્ક્રીઝ યોર ઇમ્યુનિટી લેવલ, તમારે તમારો ઇમ્યુનિટી લેવલ વધારવું છે, રાઈટ. સો ધ ફર્સ્ટ બાઇંગ મોટિવ ઇઝ નીડ ટુ એક્ઝિસ્ટ, જેમાં ફર્સ્ટ છે બેઝિક નેસેસિટી અને સેકન્ડ છે ટુ રિમેન હેલ્ધી એન્ડ ફિટ. આ બે નીડ એવી છે કે જે કોઈ પણ વ્યક્તિને હશે, રાઈટ. સેકન્ડ બાઇંગ મોટિવ ઇઝ હેપીનેસ ડિરાઇવ્ડ ફ્રોમ સેન્સીસ, રાઈટ. તમને ખ્યાલ છે તમારી જે સેન્સીસ છે, સેન્સીસ મીન્સ અવર 5 સેન્સ. શું છે? આઈઝ, ટંગ, નોઝ, ઇયર્સ એન્ડ સ્કિન, રાઈટ. આ આપણા 5 સેન્સીસ છે, રાઈટ, કે જેના થ્રુ આપણને ખ્યાલ છે કે આપણે શું લેવાનું છે, શું ટચ કરશું, શું જોવાનું છે, શું ટેસ્ટ કરવાનું છે, શું સ્મેલ કરશું, રાઈટ, અથવા તો શું સાંભળવું છે. ધીઝ આર અવર 5 સેન્સીસ, રાઈટ. તો એના થ્રુ પણ આપણને હેપીનેસ મળે છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સેન્સ ઇઝ આઈઝ. એના થ્રુ તમે શું કરી શકો છો? વિઝન. બિકોઝ એવરી પર્સન આઈ હેઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ટરેસ્ટ લેવલ બેઝડ ઓન કલર એન્ડ ડિઝાઇન. હરેક વ્યક્તિના વિઝન છે એ અલગ હોઈ શકે. મને કદાચ કોઈ કલર્સ છે એ વધુ ગમે છે, મને બ્લેક કલર વધુ ગમે છે, તો એવું જરૂરી નથી કે બીજા કોઈ કસ્ટમરને બ્લેક જ કલર ગમતો હોય, એને કદાચ રેડ ગમે, રાઈટ, કોઈને વ્હાઇટ ગમે, રાઈટ. સેમ વે ડિઝાઇન્સ, અમુકને પ્લેન ડિઝાઇન્સ ગમતી હોય, કોઈને ફ્લોરલ ડિઝાઇન્સ ગમતી હોય. દેટ મીન્સ કે એવરી પર્સન હેઝ ડિફરન્ટ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અને અકોર્ડિંગલી એ પ્રોડક્ટ પરચેસ કરે. ફોર એક્ઝામ્પલ, વાઇલ સેલિંગ ધ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, જ્યારે તમે કોઈ પ્લાસ્ટિકની પ્રોડક્ટ સેલ કરો, ગ્લાસ, કાચની કોઈ પ્રોડક્ટ સેલ કરો, ફર્નિચર આઇટમ સેલ કરો છો, ત્યારે સેલ્સમેન છે એ અલગ અલગ કલર્સ અને ડિઝાઇન્સ ઉપર વધુ ભાર મૂકે. તમે ક્લોથ્સ પરચેસ કરવા માટે જાઓ છો, તમને ખ્યાલ છે તમારે કેટલા બધા તમારા એક્સપેક્ટેશન્સ હોય છે, મારા આ પેટર્ન્સમાં ને આ કલર્સમાં ને આ સાઇઝમાં અને આ ટાઈપની ડિઝાઇન્સમાં ને ક્લોથ છે એ જોઈએ છે, રાઈટ. તો આ શું છે? ઇટ ઇઝ અવર વિઝન, કે આપણે અમુક વસ્તુ જોઈએ છીએ અને આપણને ગમે છે એવી જ લેવી છે. ત્યારે સેલ્સમેન છે એ શેના ઉપર ઓલવેઝ ભાર મૂકે છે? ઓન ધ કલર એન્ડ ડિઝાઇન. ત્યારે કલર અને ડિઝાઇન ઉપર જ ભાર મૂકશે કે તમને જે કલર ગમે છે, તમને જે ડિઝાઇન ગમે છે, હું એવી જ પ્રોડક્ટ દેખાડીશ, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ આઈઝ, સેકન્ડ ઇઝ ટંગ, દેટ ઇઝ ટેસ્ટ. થ્રુ ટંગ, આપણી જીભ થ્રુ આપણે ઘણા બધા ટેસ્ટ કરીએ છીએ, રાઈટ, કે આપણા બધાના ટેસ્ટ અલગ અલગ છે. કોઈને સાઇટ્રિક ફૂડ વધારે ગમતું હોય, રાઈટ, કોઈને સ્વીટ્સ વધારે ભાવતું હોય, કોઈને સોલ્ટી ફૂડ વધારે ભાવતું હોય. તો આ શું છે? બધાના અલગ અલગ ટેસ્ટ છે, રાઈટ. કોઈને સ્વીટ વધારે ભાવતું હોય તો એ વધારે સ્વીટ લઈ શકે, કોઈને સોલ્ટી ફૂડ વધારે ભાવે છે તો એ વધારે સોલ્ટી ફૂડ એ લઈ શકે, કોઈને સ્પાઇસી ફૂડ વધારે. ઇન શોર્ટ, એવરી પર્સન હેઝ ડિફરન્ટ ટેસ્ટ, રાઈટ. તો જે વ્યક્તિ જે પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ લે છે એને અકોર્ડિંગ એમનો ટેસ્ટ શું છે. તમે જ્યારે હોટલમાં જાઓ છો જમવા માટે, ત્યારે તમારો ટેસ્ટ છે એ જાણીને અકોર્ડિંગલી તમે ઓર્ડર છે એ પ્લેસ કરો છો, રાઈટ. તો હરેક વ્યક્તિ અકોર્ડિંગલી ટેસ્ટને જાણીને તમે તમારી પ્રોડક્ટ છે પરચેસ અથવા તો બિંગ અ સેલ્સમેન સેલ કરી શકો છો. થર્ડ સેન્સ ઇઝ નોઝ, સ્મેલ, રાઈટ. તમને પણ ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, અમુક ફ્રેગ્રન્સ છે, અમુક સ્મેલ છે એ અમુક લોકોને વધારે ગમતી હોય. ફોર એક્ઝામ્પલ, રોઝ ફ્રેગ્રન્સ કોઈને વધારે ગમતી હોય, કોઈને લોટસ ફ્રેગ્રન્સ વધારે ગમતી હોય, રાઈટ. તમને ખ્યાલ છે ઇન્સેન્સ સ્ટિક આવે છે, અગરબત્તી છે, ઓઇલ છે, પરફ્યુમ્સ છે, સ્પ્રે છે, રાઈટ, ડીઓ છે. આ બધામાં એવું હશે કે આ બધાની સ્મેલ્સ છે, ફ્રેગ્રન્સ છે એ શું હશે સ્ટુડન્ટ્સ? અલગ અલગ, રાઈટ. અને હરેકની ચોઈસ ક્યારેય સેમ હોતી નથી. તમે પરફ્યુમ લેવા જાઓ છો, રાઈટ, ત્યારે તમને પહેલાં શું પૂછે છે કે તમારે કઈ ટાઈપનો પરફ્યુમ જોઈએ છે, કઈ ટાઈપના ફ્રેગ્રન્સ તમને વધારે ગમે છે, ફ્લાવર ફ્રેગ્રન્સ જોઈએ છે કે ઓલ્ડ સ્પાઇસીસમાં જોઈએ છે તમને ફ્રેગ્રન્સમાં, રાઈટ. તો અકોર્ડિંગલી તમારી ચોઈસને જાણી, તમારો એ પરચેસ કરવા પાછળનો ઓબ્જેક્ટિવ જાણી અને પછી તમને સેલ્સમેન છે અકોર્ડિંગલી પરફ્યુમ્સ છે એ દેખાડે છે. સો ધીસ ઇઝ ધ થર્ડ સેન્સ, નોઝ. ફોર્થ વન ઇઝ ઇયર્સ, રાઈટ, નોઇઝ. ફોર એક્ઝામ્પલ, મ્યુઝિક છે સ્ટુડન્ટ્સ, તો અમુકને લાઉડ મ્યુઝિક વધારે ગમતું હોય, કોઈને સોફ્ટ મ્યુઝિક છે, રાઈટ. કોઈને મ્યુઝિકલ ઇક્વિપમેન્ટ્સ છે તો કોઈને રેડિયો ઉપર વધારે સાંભળવું ગમતું હોય, કોઈને હોમ થિયેટર યુઝ કરીને વધારે સાંભળવું હોય, રાઈટ. તો ઇન શોર્ટ, એવરી પર્સન હેઝ ડિફરન્ટ ચોઇસ ઓફ મ્યુઝિક, રાઈટ. તો અકોર્ડિંગલી જ્યારે તમારે એ ટાઈપનું મ્યુઝિક સાંભળવું છે ત્યારે તમને સેલ્સમેન છે એ અકોર્ડિંગલી સર્વિસ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન ઇઝ સ્કિન, ટચ.
Generally, the consumer gets satisfaction by a touch, a feel that he experience, right? જ્યારે તમે કોઈ પ્રોડક્ટ ટચ કરો છો ત્યારે તમે એક એક્સપિરિયન્સ એનો લઈ શકો છો, એક ફીલ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે સોફા પરચેસ કરવા માટે જાઓ છો, પીલો, રાઈટ, પીલો પરચેસ કરવા માટે જાઓ છો, રાઈટ, બ્લેન્કેટ પરચેસ કરવા માટે જાઓ છો, બેડશીટ પરચેસ કરવા માટે જાઓ છો, ત્યારે એ બધાને તમે ટચ કરીને એક નક્કી કરો છો કે આ પ્રોડક્ટ મારી સ્કિન માટે બરાબર છે કે નહીં. બ્લેન્કેટ્સ છે તો એકદમ સોફ્ટ હોય, જે એકદમ વિન્ટરી અપીલ આપતું હોય, રાઈટ, તમે એવી પ્રોડક્ટ છે વધુ પરચેસ કરો છો. પિલોઝ છે તો એ પણ સોફ્ટ હોવા જોઈએ, સોફા છે તો એ પણ એકદમ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ઇન શોર્ટ, તમે ટચ કરી અને પછી નક્કી કરો છો, રાઈટ. સો અકોર્ડિંગલી સેલ્સમેન વિલ શો યુ ધેટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ. તો આ છે આપણી 5 સેન્સીસ. નાવ થર્ડ બાઇંગ મોટિવ ઇઝ ટાઈપ્સ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ડિઝાયર, રાઈટ. તમારો ઇન્ટરેસ્ટ એરિયા શું છે, તમારી ઈચ્છાઓ, તમારા ડિઝાયર શું છે, અકોર્ડિંગલી. ફર્સ્ટ વન ઇઝ ફિયર. નાવ સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે હરેક વ્યક્તિને ફિયરથી ફ્રી થવું છે, રાઈટ. કોઈને ડરવું ગમતું નથી, રાઈટ. એવરીવન વોન્ટ્સ ટુ બી અ ફ્રી ફ્રોમ ફિયર. હરેકને ડર દૂર કરવો છે પોતાનો. અને પછી એ સાયકોલોજીકલ હોય કે પછી કોઈ પણ રીતે હોય, કોઈ ક્રિટિસિઝમ, સોસાયટી, સમાજમાં લોકો શું બોલશે એવો કોઈ ડર હોય, કોઈ સાયકોલોજીકલ ફિયર છે, રાઈટ. તો ઘણી વખત એવું પણ બને છે કે તમે અમુક ગુડ્સ, અમુક પ્રોડક્ટ્સ એટલા માટે પરચેસ કરો છો કે જેથી કરી તમારી એક ઇમ્પ્રેશન છે સોસાયટીમાં એ ક્યારેય તમે ગુમાવો નહીં. ઇફ યુ વોન્ટ ટુ not lose the impression in a society, and that is why you want to purchase certain products. For example, તમે જ્યારે કોઈ પ્રોડક્ટ સેલ કરો છો, લાઈક ગેસ સ્ટવ, બુલેટ પ્રૂફ કાર, ઇન્સ્યોરન્સ ગુડ્સ, તો આ બધી પ્રોડક્ટ્સ એવી છે કે જેમાં તમે તમારો ફિયર છે એ દૂર કરવા માંગો છો, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ઈગો. એવરી પર્સન હેઝ અ સર્ટેન લેવલ ઓફ ઈગો. No doubt some person are too much egoistic while some have the less ego, but we can't say that person has no ego. કોઈને કોઈ વ્યક્તિને કોઈને કોઈ લેવલ સુધીના ઈગો, અહમ, ઘમંડ જેને આપણે કહીએ છીએ એ હોય જ છે. જનરલી પર્સન prefer to purchase comfortable and luxurious goods to satisfy their ego levels. For example, આપણે એક એક્ઝામ્પલ લઈએ. કોઈ એક્સપેન્સિવ ટ્રેન્ડી કાર તમે પરચેસ કરો છો, કોઈ ફેશનેબલ વોચીસ પરચેસ કરો છો, કોઈ હિલ સ્ટેશન વિઝિટ કરો છો, રાઈટ. તો આ બધામાં તમારો એક ઈગો છે કે યસ, મારી પાસે તો આ જ હોવું જોઈએ, મને તો આ જ ગમે, મને તો આ જ પ્રોડક્ટ યુઝ કરવી વધારે લાગે, કમ્ફર્ટેબલ, રાઈટ. તો આ શું છે, યુ આર પરચેઝિંગ ધીસ પ્રોડક્ટ સમટાઈમ ટુ સેટિસ્ફાય યોર ઈગો. તમે તમારા ઈગોને સેટિસ્ફાય કરવા માટે આ પ્રોડક્ટ પરચેસ કરતા હોવ છો. થર્ડ વન ઇઝ affection and love. Sometimes customer may purchase the product to be affected and for the lovable purpose. For example, કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે, રાઈટ. કોઈ સિક્યોરિટીઝમાં તમે ઇન્વેસ્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ, શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, એમાં તમે ઇન્વેસ્ટ કરો છો. તો આ શું છે, તમારું એક સિક્યોર્ડ તમે લાઈફ જીવવા માગો છો, તો એના માટેનું છે. તમે તમારા ફેમિલીને, તમારા વાઈફને, તમારા ચિલ્ડ્રનને કોઈ ગિફ્ટ્સ આપો છો, રાઈટ. એમને કોઈ ફોરેન ટૂર પર લઈ જાઓ છો, તો આ શું દેખાડે છે, ઇટ શોઝ ધ અફેક્શન એન્ડ લવ ટુવર્ડ્સ યોર ફેમિલી મેમ્બર્સ, રાઈટ. એક અફેક્શન દેખાડે છે, એક લાગણી દેખાડે છે, એક લવ દેખાડે છે, રાઈટ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? તો તમે અમુક વખત એવી પ્રોડક્ટ્સ પરચેસ કરો છો કે ઇટ શોઝ ધ અફેક્શન એન્ડ લવ. Next is jealousy. One of the biggest reason to purchase the product. ઘણા બધા લોકો અત્યારના એવા છે સ્ટુડન્ટ્સ કે જે કદાચ જેલસીમાં, દેખાદેખી જેને આપણે કહીએ છીએ, એકબીજાથી જેલસ થઈને પ્રોડક્ટ પરચેસ કરે છે કે યસ, આની પાસે આ પ્રોડક્ટ છે ને તો મારે તો આ લેવી જ છે, રાઈટ. People of certain strata or certain level lead a high standard of living to maintain their prestige in the society. ફોર એક્ઝામ્પલ, સમટાઈમ ઇટ મે હેપન્સ, આપણા ઘરે જ આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કે સમ ઓફ ધી વિમેન, રાઈટ, હાઉસવાઇફ્સ હોય કે કોઈ પણ હોય, વિમેન છે તો એ અમુક કિચન આઇટમ્સ છે એ ફક્ત એટલા માટે પરચેસ કરે કે એના ફેમિલીમાં કોઈ બીજા પાસે કે એના ફ્રેન્ડ્સ પાસે કે એના રિલેટિવ્સ પાસે એ પ્રોડક્ટ છે. પછી એ કિચન આઇટમનો એને યુઝ હોય કે ન હોય, રાઈટ. ઓવર
ઓવન છે, માઇક્રોવેવ છે, તો એ કદાચ એ પરચેસ એટલા માટે કરે કે પહેલાંના ઘરે છે, પહેલાં ફ્રેન્ડ્સના ઘરે છે, પછી એનો યુઝ એના ઘરમાં કેટલો થાય છે એ કદાચ હોય કે ન હોય, પણ એ પરચેસ કરવું એટલે કરવું. દેટ મીન્સ ઇન ધ જેલસી યુ આર પરચેસિંગ ધ પ્રોડક્ટ. Then after, charitable acts. Some of the people provides or purchase the goods or services to help the poor. ઘણા લોકો ડોનેશન પર્પઝથી પુઅર લોકોને હેલ્પ કરવા માટે, રાઈટ, પણ ગુડ્સ અને સર્વિસીસ છે એ પરચેસ કરે છે. સપોઝ દે ગીવ ધ ડોનેશન્સ, ચેરિટી ટુ વેરિયસ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, પછી કોઈ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન હોય, રાઈટ, કોઈ બેકવર્ડ ક્લાસ પીપલ હોય, તો આ ત્યારે એમનો બાઇંગ મોટિવ શું છે? એમના પર્સનલ યુસેજ માટે નથી, પણ શેના માટે છે? ફોર ધી ચેરિટેબલ પર્પઝ, રાઈટ. તો એ ત્યારે એમનો બાઇંગ મોટિવ શું થઈ જાય સ્ટુડન્ટ્સ? ચેન્જ. આ ખ્યાલ આવે છે, રાઈટ. Now, the fourth buying motive is economic benefits and saving of times. Students, first છે economic benefits. Sometimes the customer purchase the product for the economic benefit. એ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, ફ્યુચરમાં કોઈ પ્રોડક્ટના પ્રાઇઝીસ છે તમને ખબર છે ખૂબ વધવાના છે, તો અત્યારે તમે એ પ્રોડક્ટ શું કરશો? પરચેસ કરી લેશો. શા માટે? વધુ સ્ટોક કરશો. શું કામ? તો કે યુ વોન્ટ ટુ ગેટ ધ ઇકોનોમિક બેનિફિટ, કે ફ્યુચરમાં જ્યારે એમના પ્રાઇઝીસ વધે ત્યારે તમને શું થશે? ફાયદો, કે તમને એ પ્રાઇઝ હાઇકની કોઈ અસર થાય નહીં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. એ જ રીતે સેવિંગ ઓફ ટાઈમ. ઘણા લોકો ટાઈમ સેવ કરવા માટે પણ અમુક એડવાન્સ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ છે એનો યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ, કિચન આઇટમ્સ છે, તો એમાં માઇક્રોવેવ તમે પરચેસ કરો છો, તો એમાં તમે કોઈ પ્રોડક્ટ્સ છે વધુ જલ્દી છે બેક કરી શકો છો, રાઈટ, બેકરી પ્રોડક્ટ્સ. સેમ વે તમે ગ્રાઇન્ડર લ્યો છો, મિક્સર લ્યો છો, તો આ બધું શું છે? તો કે આ બધી કિચન આઇટમ્સ એવી છે કે જે તમારો ટાઈમ છે સેવ કરે છે, રાઈટ, અને તમે કોઈ પણ કામ વધુ સ્પીડથી અને વધુ ઝડપથી કરી શકો છો. સો ઇટ શોઝ ધ સેવિંગ ઓફ ટાઈમ. તમે કાર પરચેસ કરો છો, વાય? બિકોઝ યુ વોન્ટ ટુ સેવ ધ ટાઈમ ઓફ ટ્રાવેલિંગ. તમારે ટ્રાવેલિંગનો કદાચ ટાઈમ સેવ કરવો છે એટલા માટે, રાઈટ. સો ઇટ શોઝ ધ ટાઈમ. સમટાઈમ્સ તમે કોઈ વાર એવા ક્લોથ્સ પરચેસ કરો છો કે કોટન કે ખાદી પરચેસ કરો, દેન ઇટ ટેક્સ ધ ટાઈમ ઓફ આયનિંગ ઓર પ્રેસિંગ, કે એને તમારે પ્રેસ કરવા પડે ટાઈમ ટુ ટાઈમ, રાઈટ, આયન કરવા પડે છે. જ્યારે રેયોન ક્લોથ્સ છે, ટેરિલિન છે, ટેરી કોટન છે, તો એને આયન કરવાની રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય છે, બિકોઝ ઇટ સેવ્સ ધ ટાઈમ. તો હરેક પ્રોડક્ટ પરચેસ કરવા પાછળનો ઓબ્જેક્ટિવ શું હશે? અલગ અલગ, રાઈટ. This is the fourth point. Fifth buying motive is rest and comfort. Some of the people purchase the product to get the enough rest and comfort. For example, you are purchasing the mattresses, pillow, car, furniture items. જ્યારે તમે કોઈ આવી આઇટમ પરચેસ કરો છો, કાર પરચેસ કરો છો, પિલો પરચેસ કરો છો, ફર્નિચર પરચેસ કરો છો, કોઈ એડવાન્સ કિચન ઇક્વિપમેન્ટ્સ પણ પરચેસ કરો છો, તો એ બધા પાછળનો ઓબ્જેક્ટિવ શું હોઈ શકે? તો કે યુ વોન્ટ ટુ ગેટ ધ કમ્ફર્ટેબલ લાઈફ. તમારે એક સારી કમ્ફર્ટવાળી લાઈફ છે સ્પેન્ડ કરવી છે, તમારે થોડો રેસ્ટ જોઈએ છે. દેટ ઇઝ વાય, રાઈટ. Number 6 is adventuresome. Some of the people are very adventurous. They like to visit the new places, right? New places visit કરવાના ઘણા લોકો શું હોય? શોખીન. They want to explore new areas, new places, right? Some of the people visit the hill station, પછી tours arrange કરે, right? Then natural places પર વધુ વિઝિટ કરતા હોય, ટ્રાવેલિંગ વધુ કરતા હોય હોલિડેઝમાં, રાઈટ. તો એમના પાછળનો બાઇંગ મોટિવ શું છે? બિકોઝ દે ધીસ ટાઈપ ઓફ બાઇંગ મોટિવ વુડ અપીલ ટુવર્ડ્સ ધ પ્રોફેશનલ્સ. આ ટાઈપનો જેમનો બાઇંગ મોટિવ્સ હોય એ કોને અફેક્ટ કરે? તો કે પ્રોફેશનલ લોકોને. એન્જિનિયર્સ છે એમનું કામ વધે, ગાર્ડનર્સ કે જે નેચરલ પ્લેસીસનું ધ્યાન રાખી શકે, દેન આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, રાઈટ. They appeal this type of people. Next is miscellaneous. Miscellaneous means what? અન્ય. આ સિવાયના બીજા કયા કયા બાઇંગ મોટિવ્સ હોઈ શકે, રાઈટ. સમ ઓફ ધ પીપલ બાય ધ પ્રોડક્ટ્સ ઓર અસેટ ટુ ગેટ ધ ઓનરશિપ, ટુ ગેટ ધ રેકગ્નિશન ઇન ધ સોસાયટી. ઘણા બધા લોકો પોતાના ઘરનું મકાન હોવા છતાં પણ વધારાની પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અલગ અલગ જમીનમાં, મકાનમાં ઇન્વેસ્ટ કરે છે. તો આ પાછળ એમનો ઓબ્જેક્ટિવ શું છે? કે એક એની ઓનરશિપ, એની એક માલિકી એને મળે,
એક સોસાયટીમાં એમનું નામ થાય કે જો આમની પાસે કેટલી બધી પ્રોપર્ટીઝ છે, રાઈટ. તો એ પાછળનો ઓબ્જેક્ટિવ્સ પણ અલગ હોઈ શકે, રાઈટ. સેમ વે સમ ઓફ ધી પીપલ ગીવ ડોનેશન, કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેટલું બધું ડોનેશન કરે છે. હાઉ મચ ધીસ વ્યક્તિ ઇઝ કાઇન્ડ, હાઉ મચ ધીસ પર્સન ઇઝ કાઇન્ડ, મોડેસ્ટ, રાઈટ. તો હરેક પાછળનો બાઇંગ મોટિવ શું છે સ્ટુડન્ટ્સ? ડિફરન્ટ. સો ધીઝ ઓલ આર ધ ડિફરન્ટ બાઇંગ મોટિવ્સ ઓફ પીપલ બિહાઇન્ડ પરચેઝિંગ ધ પ્રોડક્ટ્સ. આ બધા પોઈન્ટ્સ સ્ટુડન્ટ્સ તમારી ટેક્સ્ટ બુકમાંથી એક વખત વ્યવસ્થિત રીતે રીડ કરી લેજો. I hope now this topic is clear. Now students, our next topic is how to recognize the buying motives. Buying motives કોઈ પણ કસ્ટમરના આપણે અલગ અલગ ક્યાં હોઈ શકે એ આપણે જાણી લીધું. પણ સપોઝ તમારી પાસે થ્રુ આઉટ ધ ડે નંબર ઓફ કસ્ટમર્સ આર કમિંગ, આખા દિવસમાં કેટલા બધા કસ્ટમર્સ આવે છે. તો કોઈ પણ કસ્ટમર જ્યારે તમારી શોપ પર કે તમારા પ્લેસ પર વિઝિટ કરે છે પ્રોડક્ટ પરચેસ કરવા માટે, ત્યારે એમના બાઇંગ મોટિવને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો, કઈ રીતે રેકગ્નાઇઝ કરવો, કે એવું શું કરવું કે જેથી કરી તમે જો સેલ્સમેન છો તો તમને ખ્યાલ આવે કે હા આ કસ્ટમરનો બાઇંગ મોટિવ આ છે. કઈ રીતે તમે એમના બાઇંગ મોટિવ્સને રેકગ્નાઇઝ કે આઈડેન્ટિફાઈ છે કરી શકો, રાઈટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જો તમારે સેલ્સમેન તરીકે કોઈ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને જાણવું છે કે એ પરચેસ કરે છે તો એની પાછળ એનો ઓબ્જેક્ટિવ મોટિવ શું છે, તો એ જાણવા માટે સેલ્સમેને શું કરવું જોઈએ? ફોલોઈંગ ટેકનિક્સ કેન બી યુઝડ ટુ ફાઇન્ડ આઉટ ધ બાઇંગ મોટિવ્સ બિહાઇન્ડ વિચ કસ્ટમર્સ પરચેસ ધ પ્રોડક્ટ. કઈ તો કે ધેર આર ટુ ટેકનિક્સ. નંબર 1 બેઝડ ઓન પર્સનાલિટી એન્ડ સેકન્ડ ટેકનિક ઇઝ બેઝડ ઓન બિહેવિયર. તમે આ બંને ટેકનિક પરથી જાણી શકો છો કે પ્રોડક્ટ પરચેસ કરે છે તો એ પરચેસ કરવા પાછળનો એમનો મોટિવ, એમનો ઓબ્જેક્ટિવ એ શું છે. ફર્સ્ટ વન ઇઝ બેઝડ ઓન પર્સનાલિટી. એમની પર્સનાલિટી જોઈને તમે નક્કી કરી શકો કે એમને પરચેસ કરવી છે પ્રોડક્ટ તો એમની પાછળ એમનો ઓબ્જેક્ટિવ શું હોઈ શકે. પર્સનાલિટી ઉપર ડિપેન્ડ કરે ત્યારે એમનો ફર્સ્ટ પોઈન્ટ છે ક્લોથ્સ એન્ડ ડ્રેસિંગ સ્ટાઇલ. જનરલી કોઈ પણ વ્યક્તિ છે એમના ક્લોથ્સ છે, એમની જે સ્ટાઇલ છે, એમના ઉપરથી સેલ્સમેનને આઈડિયા આવી જાય કે વેધર ધ કસ્ટમર ઇઝ કમિંગ ફ્રોમ ધ રીચ બેકગ્રાઉન્ડ ઓર પુઅર બેકગ્રાઉન્ડ, રાઈટ. કોઈ પણ શોપ પર કોઈ કસ્ટમર વિઝિટ કરે એટલે એમના ડ્રેસિંગ સ્ટાઇલ, એમના ક્લોથ્સ છે, એમના ઉપરથી જનરલી સેલ્સમેન જજ કરી લે કે એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, મિડલ ક્લાસ, રીચર ક્લાસ કે પુઅર ક્લાસ, રાઈટ. અ પુઅર કસ્ટમર વિલ બી મોર કન્ઝર્વેટિવ while a rich customer will lavishly purchase the products considering his hobbies, recognition, status in the society, right. Poor person છે તો કદાચ એ પ્રાઇસ માટે વધુ કોન્શિયસ હશે, એ અમુક બજેટથી વધારે પ્રોડક્ટ પરચેસ કરે નહીં, રાઈટ. જ્યારે રીચ કસ્ટમર છે તો એ ક્યારેય પ્રાઇસ તરફ ન જોવે, બટ જનરલી એમની હોબીઝ શું છે, એમને શું ગમે છે, સોસાયટીમાં વધુ શું સારું લાગશે, એના બેઝિસ ઉપરથી એ પરચેસ કરશે, રાઈટ. So whether a person is optimist or pessimist એ પણ તમે એમના ક્લોથ્સ પરથી જાણી શકો છો. ઓપ્ટિમિસ્ટ એન્ડ પેસિમિસ્ટ મીન્સ એ આશાવાદી છે કે નિરાશાવાદી છે, એના ઉપરથી પણ એ એમના ક્લોથ્સને પરચેસ કરવાની સ્ટાઇલ તમે જાણી શકો છો. તો એક તો તમે શેના પરથી જજ કરી શકો? એમના ડ્રેસિંગ સ્ટાઇલ પરથી. સેકન્ડ છે હેલ્થ. જ્યારે કોઈ વ્યક્તિ સિક છે, બરાબર, એમને કોઈ ડિસીઝ છે, એ બીમાર છે, ત્યારે તમે એમને ઇઝીલી વિટામિન ટેબ્લેટ્સ છે, કોઈ અધર ટેબ્લેટ્સ, મેડિસિન્સ છે એ સેલ કરી શકો છો. તો એક તો જ્યારે વેધર ધ પર્સન ઇઝ સિક ઓર ઇનહેલ્ધી, એટ દેટ ટાઈમ વિટામિન ટેબ્લેટ્સ કેન બી ઇઝીલી સોલ્ડ ટુ અ ફિઝિકલી વીક કસ્ટમર, રાઈટ. તો એક તો એનો બાઇંગ મોટિવ તમે ઇઝીલી જાણી શકો કે જ્યારે મેડિકલ સ્ટોર પર જાય છે તો કદાચ એમના પરચેસ કરવા પાછળનો મોટિવ શું હોય, તો કે એ સિક છે, એ બીમાર છે એટલા માટે. થર્ડ વન ઇઝ ફેશિયલ એક્સપ્રેશન. તમે કસ્ટમરના એક્સપ્રેશન, એમના ફેસ પરના એક્સપ્રેશન પરથી જજ કરી શકો કે એમને એ પ્રોડક્ટ ગમે છે કે નહીં, કોસ્ટલી લાગે છે કે ચીપર. ઇવન જો કોઈ વ્યક્તિ ટાયર્ડ છે, બરાબર, થાકેલ છે, ડિપ્રેસ્ડ છે, એને સ્ટ્રેસ છે, હેપી છે, રાઈટ, એ ખુશ છે, એ ફ્રેશ ફીલ કરે છે, એ બધું તમે એમના ફેસ, એમના ફેશિયલ એક્સપ્રેશન પરથી જાણી શકો
છો. સપોઝ કોઈ વ્યક્તિ ટાયર્ડ છે તો તમે એને ઇઝીલી સોફ્ટ ડ્રિંક અને મિનરલ વોટર એ સેલ કરી શકો. એ ટાયર્ડ હોય, થાકેલ હોય ત્યારે તમે એને સોફ્ટ ડ્રિંક પ્રોવાઈડ કરો, દેન હી વિલ ડેફિનેટલી પરચેસ, રાઈટ. સેમ વે, જ્યારે કોઈ વ્યક્તિ ફ્રસ્ટ્રેટેડ છે, ડિપ્રેસ્ડ છે, રાઈટ, એને કોઈ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, ત્યારે તમે એને કોઈ એન્ટરટેનમેન્ટ માટે ટિકિટ્સ આપો, એવા કોઈ પ્રોગ્રામમાં વિઝિટ કરાવો, રાઈટ, તો એ ઇઝીલી તમે આવવા માટે રેડી થઈ જશે. સો થર્ડ ઇઝ ફેશિયલ એક્સપ્રેશન. સો ધીસ થ્રી આર ઓન ધ બેઝડ ઓન his personality. The second technique is based on behavior. એમના બિહેવિયર પરથી, એમના કસ્ટમરના અપ્રોચ, એમના બિહેવિયર, એમના કન્વર્સેશન સ્ટાઇલ, એમની વાતચીત કરવાની સ્ટાઇલ પરથી તમે જજ કરી શકો કે કયા કલ્ચરમાંથી આવે છે, એ કયા એરિયામાંથી પણ આવી શકે છે, રાઈટ. એમનો એટીટ્યૂડ શું છે એ પણ તમે જાણી શકો છો, રાઈટ. દેન સ્ટુડન્ટ્સ, ઓકે, વન મોર થિંગ સ્ટુડન્ટ્સ, અહીંયા એક ધ્યાન રાખજો. ફર્સ્ટ ઇઝ બેઝડ ઓન પર્સનાલિટી, સેકન્ડ મેઇન છે બેઝડ ઓન બિહેવિયર, કે તમે એના બિહેવિયર પરથી, એના કન્વર્સેશન, એના અપ્રોચીસ પરથી જજ કરી શકો, રાઈટ. હવેના જે આ પોઈન્ટ્સ આપેલા છે બેઝડ ઓન ધ રિક્વાયર્ડ પ્રોડક્ટ, એ સબ પોઈન્ટ્સ નથી, બટ સી મેઇન થર્ડ પોઈન્ટ છે. એ કયા મિસ્ટેક છે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અહીંયા બી પછી આ છે સી, દેન ધીસ ઇઝ ડી, ધીસ ઇઝ ઈ. મેઇન ટેકનિક્સ જ છે આ બધી, સબ પોઈન્ટ્સ નથી, રાઈટ. અહીંયા સો ધ થર્ડ ટેકનિક ઇઝ બેઝડ ઓન ધ રિક્વાયર્ડ પ્રોડક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, some of the customer ask for cheap and durable products. Generally they are poor customers, right. જે પુઅર કસ્ટમર છે એ જનરલી લેસ કોસ્ટલી એટલે કે ચીપર પ્રોડક્ટ્સ અને એ પણ લોંગ લાસ્ટિંગ હોય એવી પ્રોડક્ટ્સની વધુ ડિમાન્ડ કરશે. જ્યારે જે લોકો રીચ કસ્ટમર છે, જે લોકો રીચ છે, એ લોકો કોસ્ટલી અને લક્ઝરિયસ આઇટમ્સની વધુ ડિમાન્ડ કરશે. તો ત્યારે તમને એમના બેઝિસ પરથી એમની ફાઇનાન્શિયલ કન્ડિશનનો ઇઝીલી આઈડિયા આવી જાય કે એમનું બજેટ છે એ શું હશે, એ કઈ ટાઈપની પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી થશે. તો અકોર્ડિંગલી તમે એમને પ્રોડક્ટ છે એ શો કરી શકો, રાઈટ. ફોર્થ ટેકનિક ઇઝ બેઝડ ઓન કસ્ટમર્સ કન્વર્સેશન, રાઈટ. એ જે રીતે તમને તમારી સાથે વાત કરે છે, જે રીતે તમને ક્વેશ્ચન્સ કરે છે, એમના બેઝિસ પરથી પણ તમે એમના બાઇંગ મોટિવ્સનો આઈડિયા કરી શકો, લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, ધ કસ્ટમર who ask for raw material used in product expect a long lasting and durable products, right. તો એ કસ્ટમર શું હશે, તો કે એ કસ્ટમર છે એ કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી થઈ જશે. અને જ્યારે કોઈ કસ્ટમર તમારી પાસે આવે અને એમ કે મારે આ જ કંપનીની પ્રોડક્ટ જોઈએ છે, વોચ, તો કે વોચ મારે રાડોની જ, વોચ મારે કેશિયોની જ જોઈએ છે, તો ત્યારે એ વ્યક્તિ કેવી હશે, એ વ્યક્તિ બ્રાન્ડ કોન્શિયસ વધુ હશે, કે એને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જ પરચેસ કરવી હશે, રાઈટ. આ ખ્યાલ આવે છે. તો તમે એમની જે વાત કરવાની જે સ્ટાઇલ છે, રાઈટ, એમની કન્વર્સેશન છે, એમના પરથી જજ કરી શકો છો કે એમને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જોઈએ છે કે રેગ્યુલર પ્રોડક્ટ્સ જોઈએ છે, કઈ ટાઈપની પ્રોડક્ટ્સ જોઈએ છે, રાઈટ. એન્ડ લાસ્ટ ટેકનિક ઇઝ બેઝડ ઓન ધી કસ્ટમર્સ પાસ્ટ બેકગ્રાઉન્ડ. Generally, the previous experience of a salesman with the customer become helpful in understanding his buying motives. જ્યારે સેલ્સમેન પાસે સારો એક્સપિરિયન્સ હોય, એમના પાસ્ટના એક્સપિરિયન્સ અલગ અલગ કસ્ટમર સાથેના, ત્યારે એ વધુ સારી રીતે અને ઇઝીલી છે બાઇંગ મોટિવ્સ છે એ સમજી શકે છે. એટલે જ આપણે કહીએ છીએ કે જ્યાં એક્સપિરિયન્સ્ડ સેલ્સમેન વધુ હોય એ ઓલવેઝ સેલિંગ છે કેવું કરી શકે, વધારી શકે, રાઈટ. બિકોઝ એમને આ બધી વસ્તુનો આઈડિયા છે, એને કદાચ પાસ્ટમાં ઘણા બધા કસ્ટમર્સને ફેસ કરેલા છે અલગ અલગ, અને એટલે જ એ ઇઝીલી કોઈ પણ વ્યક્તિના એક્સપ્રેશન, એમના કન્વર્સેશન, એમની જે પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ છે એમના પરથી જજ કરી લે કે એમને કઈ ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે, રાઈટ. સો ધીઝ આર ઓલ ધ ટેકનિક્સ થ્રુ વિચ યુ કેન ઇઝીલી રેકગ્નાઇઝ ધ બાઇંગ મોટિવ્સ ઓફ એની કસ્ટમર. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો ધીસ ઇઝ ધ ટોપિક, દેટ ઇઝ હાઉ ટુ રેકગ્નાઇઝ ધ બાઇંગ મોટિવ્સ. તમારે કોઈ પણ કસ્ટમરના બાઇંગ મોટિવ્સને આઈડેન્ટિફાઈ કરવો છે તો એના માટેની ટેકનિક્સ કઈ છે? ટોટલ 5 ટેકનિક્સ. નંબર 1 બેઝડ ઓન પર્સનાલિટી, સેકન્ડ બેઝડ ઓન બિહેવિયર, થર્ડ બેઝડ ઓન ધ રિક્વાયર્ડ પ્રોડક્ટ, ફોર્થ બેઝડ ઓન કસ્ટમર્સ કન્વર્સેશન, એન્ડ ફિફ્થ બેઝડ ઓન ધી કસ્ટમર્સ પાસ્ટ બેકગ્રાઉન્ડ.
Again, these all topics were discussed in detail in your textbook. તમારી ટેક્સ્ટ બુકમાં આ બધા ટોપિક્સ છે એ ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે જ, બરાબર? તો તમે ઇઝીલી ત્યાંથી રીડ કરી શકશો. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ટુડેઝ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.